રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે સાવલી સેવા સદન ખાતે વહીવટી તંત્ર દ્વારા ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી। બેઠકમાં નાયબ નિયંત્રક સિવિલ ડિફેન્સ રાજેન્દ્ર ઓઝા, સાવલી મામલતદાર, પ્રાંત અધિકારી, પોલીસ, વીજ વિભાગ, ફાયર બ્રિગેડ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન સંભવિત ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે કરવામાં આવેલી પૂર્વ તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી। બચાવ કામગીરી માટે લાઈફ જેકેટ, રેસ્ક્યુ સાધનો અને અન્ય જરૂરી સામગ્રી સાથે તંત્રને સંપૂર્ણ સજ્જ રાખવામાં આવ્યું છે। આ ઉપરાંત ઇમરજન્સી સમયે ઝડપથી પ્રતિસાદ આપી શકાય તે માટે વિવિધ વિભાગો વચ્ચે સંકલન વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી। અધિકારીઓને 24 કલાક સતર્ક રહી કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી માટે તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે। તથા અન્ય લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે હવામાન ખાતાની આગાહી મુજબ ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા હોય આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે બેઠક કરવામાં આવી, જેમાં સંબંધિત તમામ અધિકારીશ્રીઓને 24/7 ડ્યુટી માટે ટીમોની રચના કરી તેઓને જરૂરી સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવી અને આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે એ તમામ તૈયારીઓ કરી લેવા માટે સમીક્ષા કરવામાં આવી।